ખેડૂત મિત્રો, એકદમ મોટા સમાચાર. શું તમે જાણો છો કે સરકાર તમને પાણીનો ટાંકો બનાવવા માટે સીધા 75,000 રૂપિયા આપી રહી છે? હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું. આ એક એવી સરકારી યોજના છે જેના વિશે હજુ ઘણા ખેડૂત ભાઈઓ જાણતા નથી. તો ચાલો આજે આપણે આ યોજનાની પૂરેપૂરી માહિતી મેળવીએ. અરે જરા વિચારો તો ખરા, પૂરેપૂરા 75,000 રૂપિયા. આ કોઈ નાની રકમ નથી અને આ પૈસા સીધા તમારા બેંકના ખાતામાં જમા થશે. આ ખેડૂતો માટે એક બહુ મોટી આર્થિક મદદ છે જેનો લાભ લેવો જ જોઈએ. અને આ પૈસા બીજું કંઈ કરવા માટે નહીં, ફક્ત ને ફક્ત તમારા ખેતરમાં પાણીનો એક ટાંકો બનાવવા માટે મળી રહ્યા છે. એટલે કે તમારી પાણીની સમસ્યા પણ દૂર થાય અને ઉપરથી સરકાર આર્થિક મદદ પણ કરે. આ તો કહેવાય ને કે સોનામાં સુગંધ ભળી ગઈ. સારું, તો હવે સૌથી મોટો સવાલ એ જ આવે કે ભાઈ આ સહાય મળશે કોને અને કેટલી મળશે, બરાબર ને? તો ચાલો હવે આપણે એ જ સમજીએ એકદમ વિગતમાં કે સરકાર કયા ખેડૂતને કેટલી સબસિડી આપી રહી છે. જુઓ, અહીંયા બધું સ્પષ્ટ લખેલું છે. જો તમે સામાન્ય ખેડૂત હો તો તમને 50% સબસિડી એટલે કે વધુમાં વધુ 50,000 રૂપિયા મળશે. પણ અહીંયા ખાસ ધ્યાન આપજો, જો તમે નાના સીમાંત ખેડૂત છો અથવા તો અનુસૂચિત જાતિ કે જનજાતિના ખેડૂત છો તો તમને સીધી 75% સબસિડી એટલે કે પૂરા 75,000 રૂપિયા સુધીની મદદ મળી શકે છે. આ ખરેખર બહુ મોટી રકમ છે હો. ચલો, પૈસાની વાત તો આપણે કરી લીધી, પણ શું આ યોજનાનો ફાયદો ખાલી આટલો જ છે? ના, પાણીનો ટાંકો બનાવવાથી બીજા પણ ઘણા મોટા ફાયદા થાય છે. ચાલો એક નજર એના પર પણ કરી લઈએ. જો સૌથી મોટો ફાયદો તો એ કે તમે વરસાદના પાણીને સાચવી શકશો. હવે આ જે સંગ્રહ કરેલું પાણી છે એ ડ્રીપ સિંચાઈ પદ્ધતિમાં તો બહુ જ કામ લાગે. એટલે પાણીનો બગાડ પણ અટકે. અને સીધી વાત છે, જ્યારે પાકને ટાઈમસર પાણી મળશે તો ઉત્પાદન તો વધવાનું જ છે ને. મતલબ કે ચારે બાજુથી ફાયદો જ ફાયદો. હવે ઘણા લોકોને મનમાં એવું થતું હશે કે આ વાત સાચી છે કે ખાલી ખાલી છે. તો હું તમને ચોખ્ખું કહી દઉં, આ બધી જ માહિતી અમે સરકારના પોતાના ઓફિશિયલ આઈ ખેડૂત પોર્ટલ પરથી જ લીધી છે. એટલે આના પર તમે 100% વિશ્વાસ કરી શકો છો. આ એકદમ પાક્કી માહિતી છે. સારું, તો હવે તમને યોજના વિશે બધું સમજાઈ ગયું હશે, ફાયદા પણ ખબર પડી ગયા. હવે પ્રશ્ન એ થાય કે આનો લાભ લેવા માટે અરજી કઈ રીતે કરવાની? પણ ચિંતા ના કરો, આખી પ્રોસેસ છે ને એકદમ સહેલી છે. તમે ઘરે બેઠા બેઠા ઓનલાઈન જ કરી શકશો. બસ આ 4 સિમ્પલ સ્ટેપ્સ છે. સૌથી પહેલાં તો આઈ ખેડૂત પોર્ટલ ખોલવાનું. પછી એમાં જઈને આ પાણીના ટાંકાવાળી યોજના શોધીને પસંદ કરવાની. ત્રીજું, તમારા જે પણ જરૂરી દસ્તાવેજો છે એ અપલોડ કરવાના અને બસ છેલ્લે અરજી સબમિટ કરી દેવાની. લો, થઈ ગયું તમારું કામ. પણ હા, અરજી કરવા બેસો એ પહેલાં આટલા કાગળિયા હાથવગા રાખજો. કયા કયા? તો કે તમારો આધાર કાર્ડ, જમીનનો 7/12 અને 8 આનો ઉતારો, તમારી બેંકની પાસબુક અને એક પાસપોર્ટ સાઇઝનો ફોટો. આ બધું જો તમારી જોડે તૈયાર હશે ને તો અરજી કરવામાં 5 મિનિટથી વધારે વાર નહીં લાગે. હવે આવે છે સૌથી અગત્યની વાત. આ વાત ખાસ ધ્યાનથી સાંભળજો. આ યોજનાનો લાભ લેવા માટે સમય બહુ ઓછો બચ્યો છે. જો છેલ્લી તારીખ નીકળી ગઈ તો પછી આ સોનેરી તક હાથમાંથી જતી રહેશે. આ તારીખો છે ને ક્યાંક નોંધી જ લેજો. અરજીઓ 27 માર્ચ 2026થી તો ચાલુ થઈ જ ગઈ છે અને છેલ્લી તારીખ છે 26 એપ્રિલ 2026. મતલબ કે હવે ગણતરીના દિવસો જ બાકી છે. એટલે જરાય મોડું ના કરતા બને તો આજે ને આજે જ અરજી કરી દેજો. હું ફરીથી કહું છું, આ છેલ્લી તારીખ ભૂલતા નહીં. કારણ કે જો આ તારીખ ચૂકી ગયા તો સમજી લો કે 75,000 રૂપિયાની જે સરકારી સહાય મળવાની છે એ તક તમે ગુમાવી દીધી. આવી ભૂલ બિલકુલ ના કરતા. તો બસ યાદ રાખજો, આ કોઈ નાની સૂની યોજના નથી. આમાં તમને પૂરેપૂરા 75,000 રૂપિયા સુધીની સરકારી મદદ મળી રહી છે, જેનાથી તમારી પાણીની મોટી સમસ્યા તો હલ થશે જ, પણ સાથે સાથે મોટી આર્થિક રાહત પણ મળશે. તો જો તમને આ માહિતી ખરેખર કામની લાગી હોય તો આ ફાયદો ખાલી તમારા પૂરતું સીમિત ના રાખતા. આ જાણકારીને તમારા બીજા ખેડૂત ભાઈઓ અને તમારા ગ્રુપમાં જરૂર શેર કરજો, જેથી એ લોકો પણ આ સરકારી યોજનાનો લાભ લઈ શકે. અને હા, ખેડૂતો માટે આવી જ બીજી નવી યોજનાઓની માહિતી સૌથી પહેલાં મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો. ખૂબ ખૂબ આભાર.